નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ મોટો દિવસ છે. આજે રમઝાન મહિનાના આખા મહિનાના ઉપવાસો બાદની મોટી ઈદ છે અને બીજી બાજુ અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ પણ છે. આજે ભગવાન પરશુરામનો પણ જન્મદિવસ છે. તો આ ઉત્સવના માહોલમાં આપણે પણ સારા સંકલ્પો કરીએ અને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સખત મહેનતુ બનીએ, સતત જાગૃત રહીએ અને આપણું આરોગ્ય, આપણું સૌથી મોટી કમાણી આપણું આરોગ્ય છે. એ આરોગ્ય બધાનું સારું રહે એવી શુભેચ્છાઓ સાથે આજે આપણે સંભાવના પ્રકરણમાં આગળની તરફ જવાના છે. મિત્રો, 20 સુધીના દાખલા આપણે પૂર્ણ કર્યા હતા. આજે આપણે ક્રમમાં એની પછીનો દાખલો 21મો જોવાના છીએ, જેમાં કહ્યું છે કે એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો ખામીવાળી હશે તો નૂરી ખરીદતી નથી. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢીને આપે છે તો બરાબર, અને તેને આપે છે, તો તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી અને પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો આપણે અહીંયા લખી દઈશું ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 15 સ્વાધ્યાય 15.1 માં દાખલા નંબર 21. તો કયું છે એક જથ્થામાં 144 બોલપેન છે, તેમાંથી 20 ખામીયુક્ત છે. તો આપણને ખબર છે ખામીયુક્ત પેન કેટલી ખામીયુક્ત પેન છે? 20. અને સારી પેન, બાકીની સારી છે તો લખવાનું સારી પેન. સારી પેનનું બીજું નામ શું હશે? ખામી રહિત. તો સારી પેન, તો 144 બોલપેન છે, એમાંથી 20 ખામીયુક્ત છે અને બાકીની સારી છે. તો 144 કુલ છે, એમાંથી 20 ગણ નાખશો તો 124 રહેશે. બરાબર, તો અહીંયા લખીશું કુલ પેન. ઓકે, આગળ લઈએ. હવે શું કહે છે? નૂરી પેન સારી હશે તો ખરીદશે અને જો ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. તો આપણે આ શરત પણ લખી દઈએ. નૂરી સારી પેન ખરીદે છે, ખામીયુક્ત પેન ખરીદતી નથી. તો બરાબર, આ વાત છે. હવે શું કહે છે? દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન આપે છે, તો આપણે લખીશું દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન આપે છે. તમે કહ્યું તો આ જ્યારે આપેલું હોય યાદચ્છિક રીતે એક, એનો મતલબ કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? 144. કુલ પરિણામોની સંખ્યા થઈ જશે 144. હવે શું કહે છે? પહેલી સંભાવના પૂછી છે કે નૂરી પેન ખરીદે તેની સંભાવના. તો એને નામ આપીશું P of A. નૂરી પેન ખરીદે તેની સંભાવના. તો જે શોધવાનું હોય, જે પણ શોધવાનું હશે એ શોધવાના માટે આપણે એને સંભાવના ઘટનાને એ નામ આપ્યું. હવે પેન નૂરી ક્યારે ખરીદશે? તો આપણને ખબર છે સારી પેન ખરીદે છે, તો આપણી માટે સાનુકૂળ પરિણામો કેટલા થશે? તો નૂરી સારી પેન ખરીદે છે એટલે સાનુકૂળ પરિણામો કેટલી આવશે? 124. તો અહીંયા લખીશ 124. તો હવે શું લખાશે? P of A બરાબર ઘટના A માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. આ વાત થઈ. હવે શું થશે? P of A બરાબર ઘટના A માટે સાનુકૂળ પરિણામો. તો ઘટના A માટેના સાનુકૂળ પરિણામો
છેદમાં કુલ પરિણામો કેટલા છે તો 144 બરાબર તો 12 વડે 4 વડે પહેલા ઉડાડીએ 4 વડે ઉડશે 4 તરી 12 અને 4 એકા 4 એ જ રીતે 4 ઉડશે તો 4 તરી 12 અને 4 6 24 4 4 ઉડી ગયા તો 31/36 આ આપણે સંભાવના આવશે કે નોરી પેન ખરીદે તેની સંભાવના 31/36 થશે શાના પરથી નક્કી થયું કુલ પરિણામ 144 અને સારી પેનો એ ખરીદે છે તો સારી પેનો એ ઉપર આવશે સાનુકૂળ પરિણામ એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તે પેન નહીં ખરીદે તેની સંભાવના તો આપણે અહીંયા નંબર 2 લખીશું નામ આવશે P of B નૂરી पेन नहीं खरीदे तेनी संभावना नूरी पेन नहीं खरीदे तेनी संभावना आ आपने पूछी है तो पहला एनी माटे सानुकूल परिणाम तो आ आपने क्यारे મળશે આપણને ખબર હશે કે નૂરી સારી પેન ખરીદે છે ખામીવાળી પેન ખરીદતી નથી તો નૂરી ક્યારે પેન નહીં ખરીદે જ્યારે ખામીવાળી હશે તો ખામીવાળી કેટલી પેન છે 20 તો સાનુકૂળ પરિણામો આવશે 20 હવે આપણે એની માટે લખીશું P of B બરાબર ઘટના B માટે સાનુકૂળ પરિણામો छेदमा कुल परिणाम तो P of B बराबर घटना B माटेना सानुकूल परिणामो કેટલા થશે 20 તો 20 છેદમાં કુલ પરિણામો કેટલા છે 144 તો અહીંયા 144 આવશે 4 5 20 અને 4 36 આપણે અત્યારે કર્યું તો 4 ગુણ્યા 36 તો 4 4 જશે तो 5/36 એ આપણો જવાબ આવશે તો મિત્રો આ રીતે આપણે આનો જવાબ મેળવવાનો છે ત્યાર પછી મિત્રો 22મો દાખલો છે ને એમાં ઉદાહરણ 13 ની વાત કરેલી છે અને ઉદાહરણ 13 ગણ્યા પછી જ આ ગણી શકાશે એટલા માટે એક કામ કરી શકાય કે અત્યારે એને બાજુ પર મુકાય પરંતુ એ બાજુ પર નહીં મુકાય એના ઉપર જ બરાબર છે તો આ દાખલો બાજુ પર મૂકીએ અથવા ઉદાહરણ નંબર 13 જોઈએ તો વાંચું છું 22મો દાખલો ચલો 22મો દાખલો ગણીએ દાખલા નંબર 22 એમાં કહ્યું છે ઉદાહરણ 13 ના સંદર્ભમાં એક નીચે આપેલું કોષ્ટક પૂરું કરો તો આપણે પહેલા કોષ્ટક જોઈ લઈએ તો કોષ્ટકમાં અહીંયા આપ્યું છે પાસા પરનો સરવાળો પાસા પરનો સરવાળો બરાબર અને બીજું છે સંભાવના આ રીતના આપણને ખાનાઓ આપેલા છે અને એ ખાનાઓનો આપણે ઉપયોગ કરવાનો છે પાસા પરના અંકોનો સરવાળો 2 થી 12 સુધીનો છે સરવાળાની જગ્યાએ આપણે નીચે લખી દઈએ હવે પાસા પરનો સરવાળો આપેલો છે 2 થી 12 સુધી છે તો 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો આ રીતે પાસા પરના અંકોનો સરવાળો આપ્યો છે અને સંભાવના અમુકમાં લખી છે પહેલામાં લખ્યું છે 1/36 ત્યાર પછી 8માં છે 5/36 અને 12માં છે 1/36 હવે આપણને પહેલું કહ્યું છે કે ઉદાહરણ 13 ના સંદર્ભમાં પહેલા નીચેનું કોષ્ટક પૂરું કરો તો મિત્રો આ માટે આપણે પહેલા ઉદાહરણ નંબર 13 વાંચીશું ઉદાહરણ નંબર 13 નું પાન નંબર આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 13 બહુ સરસ આપેલું છે ઉદાહરણ નંબર 13 હા લખ્યું છે એક ભૂરો
અને એક રાખોડી રંગનો એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તો આપણે અહીંયા લખી દઈએ, આપણે આ જગ્યાનો પણ ઉપયોગ કરીશું. ચાલો, એક શું લખ્યું છે? એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસા ઉછાળતા. તો લખવાનું ભૂરો અને રાખોડી એમ બે પાસા ઉછાળતા. ખાસ ધ્યાન રાખજો, એક ભૂરો અને એક રાખોડી આમ બે પાસા ઉછાળવામાં આવે છે. બરાબર, તેના શક્ય પરિણામો લખવાના છે. તો આપણે શક્ય પરિણામો લખી દઈશું. શક્ય પરિણામોને આપણે શું કહીએ છીએ? નિદર્શ અવકાશ. બરાબર, શક્ય પરિણામોને આપણે શું કહીએ છીએ? શક્ય પરિણામો, જેને આપણે કહીએ છીએ નિદર્શ અવકાશ. તો આપણે શક્ય પરિણામો લખવાના છે. તો શક્ય પરિણામો કયા હોય? બે પાસા ઉછાળ્યા હોય તો પહેલા પાસા પર એક આવે, બીજા પર એક આવે. પહેલા પર એક, બીજા પર બે. પહેલા પર 1 3, 1 4, 1 5 અને 1 6 થયા. એ જ રીતના બીજી લાઈન જોઈએ તો 2 1, 2 2, 2 3, 2 4, 2 5 અને 2 6. આ બે ની લાઈન છે. હવે 3 ની લાઈન જોઈએ તો 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. 3 ની લાઈન છે. હવે 4 ની લાઈનમાં જોઈએ તો 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. આ 4 ની લાઈન છે. 5 ની લાઈન જોઈએ તો 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. આ રીતના થાય. હવે 6 ની લાઈન જોઈએ તો 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. એટલે કુલ પરિણામો તમે ગણશો તો 1 થી 6, 6 દુ 12, 6 3 18, 6 4 24, 6 5 36. આમ 36 કુલ પરિણામો જે છે નિદર્શ અવકાશ એ કેટલા મળશે? 36. આ ખાસ યાદ રાખવાનું છે. પહેલો પ્રશ્ન. તો આપણે આ વાત ક્લિયર થઈ ગઈ કે નિદર્શ અવકાશ એટલે કુલ પરિણામો મળી ગયા 36. તો આપણે અહીંયા લખી શકીએ કુલ પરિણામો કેટલા મળે છે? 36. આપણે યાદ રાખી લીધા. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? તો પ્રશ્નમાં આપણને કહ્યું છે કે તમારે કોષ્ટક પૂરું કરવાનું છે. આ કોષ્ટક પૂરું કરવાનું છે. તો ખાસ ધ્યાન રાખશો તો વધારે ખબર પડશે. મારા ખ્યાલથી એની માટે આ બાજુની જગ્યા ભૂસીશ તો વધારે ખબર પડશે. તો કોષ્ટક પૂરું થશે ને એનો ખ્યાલ બી આપણને આવશે. તો કુલ પરિણામ પહેલા ભૂરો ને રાખોડી એમ બે પાસા ઉછાળવામાં આવે છે. બે પાસા ઉછાળો તો કુલ પરિણામો શું? એક પાસાના કેટલા પરિણામ હોય? 6. તો બે પાસા ઉછાળો તો 6 નો વર્ગ એટલે કુલ પરિણામ તો 36 મળવાના જ હતા. અને જે આપણે મેળવ્યા અને લખી પણ દીધું કુલ પરિણામ. પરંતુ અંદર જે આ કોષ્ટક પૂરા કર્યા છે ને એ હવે આપણે કેવી રીતે પૂરા થાય છે તે જોઈએ છે. તો મિત્રો આપણે જે કહ્યું છે કે ઉદાહરણ 13 આ શામાંથી છે? વિગત શામાંથી લીધેલી છે? ઉદાહરણ 13 માંથી. જેમાં કહ્યું છે કે ભૂરો અને રાખોડી પાસો ઉછાળવામાં આવે તો કુલ પરિણામો આપણે મેળવ્યા. કુલ પરિણામો 36. હવે આપણે આ કોષ્ટક પૂરું કરવાનું છે. ઉપર પાસા પરનો સરવાળો અને સંભાવના પૂછી છે. તો આપણે પહેલા સંભાવના શોધવી હોય તો સંભાવના માટે આપણને ખબર છે શું આવે છે? સંભાવનાનું સૂત્ર શું? તો કે ઘટના માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. બરાબર, ઘટના માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. આ એની સંભાવના છે. હવે આપણે કોની સંભાવના શોધવાની છે? તો કે પાસા પરનો સરવાળો જુદો જુદો આવે તેમ. તો પાસા પરનો સરવાળો આપણે એવી રીતે લખી શકાય.
છેલ્લે રાખીએ સાનુકૂળ પરિણામો લખીશું અને સાનુકૂળ પરિણામોને છેલ્લે રાખીશું સંભાવના. એ સંભાવના પછી આપણે અહીંયા લખીશું. ઓકે, અહીંયા જે છે એ ડાયરેક્ટ નહીં લખીએ, આપણે ગણતરી કરી લખીશું. તો સરવાળાનો પહેલો ખાનો રાખીએ, ત્યાર પછી અને સંભાવનાનું ખાનું લાસ્ટમાં રાખીએ, સંભાવના. બરાબર, તો યાદ રાખીશું. હવે પહેલું પાસા પરનો સરવાળો 2 થાય, તો પાસા પરનો સરવાળો કેટલો કરવો છે? 2. તો એના સાનુકૂળ પરિણામો કેટલા હોય? તો સરવાળો 2 થવો જોઈએ. તો અહીંયા આપણે ટીક કરતા જઈશું, જેનો ઉપયોગ થઈ જાય. 1 ને 1 2 થશે, તો 1 અને 1 2. બીજા કોઈનો સરવાળો 1 ને 1 સરવાળો કેટલો થાય? 2. બીજા બધાનો વધારે થાય 1 ને 2 3, એટલે બીજું કોઈ નહીં આવશે. એટલે સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા આપણને? 1. હવે સંભાવનાની વ્યાખ્યા ખબર છે, સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. તો સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા છે? 1. અહીં આપણે અલગ પેનથી લખીશું, 1 છેદમાં કુલ પરિણામો, છેદમાં કુલ પરિણામો. તો કુલ પરિણામો આપણે મેળવેલા છે, કેટલા છે? 36. તો આ રીતે પહેલું પૂરું થયું. હવે ત્યાર પછી સરવાળો કેટલો થવો જોઈએ? 2. 2 પછી આવશે 3. તો સરવાળો 3 થવો જોઈએ. તો તમે દેખશો તો અહીંયા જે પહેલું હતું એમાં આપણે આને રાઉન્ડ કરી. હવે સરવાળો 3 કરવો છે, તો 1 ને 2 કેટલા થશે? 3. અને 2 ને 1 એ પણ કેટલા થશે? 3. તો આપણે એને અલગ ચોકથી બતાવીએ. આ બેનો સરવાળો અને આ બેનો સરવાળો, આ બેનો સરવાળો 3 થાય છે. બરાબર, એ બધા વધી જાય છે. તો 1 2 અને 2 1. તો આપણે અહીંયા લખીએ 1 2 અને 2, એટલે ટોટલ કેટલા પરિણામો મળશે? 2. તો એની સંભાવના કેટલી આવશે? તો 2 પરિણામો છે, એટલે અંશમાં 2 આવશે સાનુકૂળ પરિણામો અને છેદમાં કુલ પરિણામો આવશે કેટલા? 36. તો 2/36 આ એનો જવાબ હશે. તો આ રીતે ગણાશે. ત્યાર પછી 2 3 પછી સરવાળો કેટલો થવો જોઈએ? 4. તો અંકોનો સરવાળો 4. તો અહીં દેખો 3 ને 1 4, 2 ને 2 4, 3 ને 1 4. તો આ ત્રણેયનો સરવાળો 4 આવે છે. તો આપણે એને અલગ ચોકથી દર્શાવીએ, 1 2 3. તો આ ત્રણેયનો સરવાળો 4 આવે છે. તો એ આપણે અહીંયા સાનુકૂળ પરિણામોમાં લખીશું, 1 3 2 2 અને 3 1. 1 3 2 2 3 1 એ લખી દીધા. કુલ કેટલા પરિણામો મળ્યા? સાનુકૂળ 3. તો અંશમાં લખવાના 3 અને છેદમાં કુલ પરિણામો કેટલા આવશે? 36. તો આ રીતે સરવાળો 4 મેળવ્યો. હવે એ જ રીતે 5. તો સરવાળો 5. તો અંકોનો સરવાળો 5 થવો જોઈએ. તો અહીં દેખો, અહીં તમને ધ્યાનથી દેખવા મળશે 1 ને 4, 1 ને 4 5, 2 ને 3 5, 3 ને 2 5 અને 4 ને 1 5. તો અહીંયા ધ્યાનથી દેખો તો આ ત્રણેય કેવા થશે? તો કે ત્રણેય સોરી 3 ક્યાં? 4 છે. 1 2 3 4. તો 4 સાનુકૂળ પરિણામ આવશે. 1 4 2 3 3 2 અને 4 1. કેટલા પરિણામ થયા? 1 2 3 4. તો અહીંયા 4 લખીશ. તો સાનુકૂળ પરિણામો અંશમાં શું આવશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. કુલ પરિણામો મેળવેલા છે કેટલા છે? 36. તો આ રીતે 5 સરવાળો મળે તે મેળવ્યું. ત્યાર પછી આપણે કહ્યું છે 6 સરવાળો મળે. તો 6 સરવાળો મળે એવી રીતનું આપણે હવે ગણવાનું છે. તો 6 સરવાળો મળે એવો અંક આપણે શોધવાનો છે. તો 6 હવે તમે દેખો 5 ને 1 6 થશે, 5 ને 1 6, 4 ને 2 6, 3 ને 3 6, 2 ને 4 6 અને 1 ને 5 6. તો કેટલા પરિણામો મળ્યા? આને જોઈન કરીએ તો 1 ને 5 એ આપણે લખીશું. સરવાળો 6 મેળવવો છે તો 1 અને 5 આવશે. ત્યાર પછી 2 અને 4 આવશે, 2 ને 4. ત્યાર પછી 3 અને 3, બરાબર, 3 ને 3 પછી 4 ને 2 અને છેલ્લે 5 ને 1. તો આ બધાનો સરવાળો 6 થાય છે.
અને એમાં કેટલા પરિણામો મળ્યા 1 2 3 4 5 એટલે પરિણામો મળ્યા 5 તો સાનુકૂળ પરિણામો 5 છેદમાં 36 તો આ રીતે આપણને એનો જવાબ મળશે 6 પછી આવશે સરવાળો 7 થાય તો સરવાળો 7 થાય એની માટે આપણે શું કરી શકીએ તો 6 ને 1 7 થશે 6 ને 1 7 5 ને 2 7 4 ને 3 7 3 ને 4 7 2 ને 5 7 1 ને 6 7 તો આવી રીતના જે છે એ એમાં આવશે તો 6 ને 1 7 5 ને 2 7 4 ને 3 7 3 ને 4 7 2 ને 5 7 અને 1 ને 6 7 તો એ સાનુકૂળ પરિણામો અહીં લખીશું તો પહેલી લાઈનમાં આવશે 1 અને 6 બીજી લાઈનમાં છે 2 અને 5 7 ત્રીજીમાં 3 અને 4 7 થશે ચોથીમાં 4 અને 3 7 થશે પાંચમીમાં 5 અને 2 7 થશે અને છેલ્લે 6 અને 1 7 એટલે ટોટલ કેટલા પરિણામો મળ્યા 1 2 3 4 5 6 6 પરિણામો મળ્યા તો અહીંયા આપણે શું લખાશે અંશમાં સાનુકૂળ પરિણામો 6 છેદમાં કુલ પરિણામો 36 આ લખાશે 7 પછી આવશે સરવાળો 8 થાય તો સરવાળો 8 થાય એની માટે આપણે જોઈએ તો સફેદ ચોક વાપરીશું આ વખતે તો 6 ને 2 8 થશે 3 ને 5 8 થશે 4 ને 4 8 થશે 5 ને 3 8 થશે અને 6 ને 2 8 થશે તો આનો આપણે સરવાળો આ સભ્યો લેવાના છે તો 2 અને 6 ત્યાર પછી જોશો તો 3 અને 5 3 ને 5 8 સરવાળો 8 કરવાનો છે 4 ને 4 8 5 અને 3 8 અને 6 ને 2 8 તો 1 2 3 4 5 એટલે પરિણામો કેટલા આવશે 5 અને એની સંભાવના જો લખવી હોય તો 5 છેદમાં કુલ પરિણામો આવશે 36 તો આ થયું આપણું 8 ત્યાર પછી આવશે સરવાળો 9 થાય તો સરવાળો 9 થાય એવા પરિણામો જો જોવા હોય તો આપણે કેવી રીતે મળશે તો 3 ને 6 9 4 ને 5 9 5 ને 4 9 6 ને 3 9 તો આ ચાર પરિણામો આપણને મળશે 3 6 3 અને 6 4 અને 5 4 અને 5 પછી 5 અને 4 અને 6 અને 3 એટલે 1 2 3 4 તો સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા 4 તો સંભાવના શું આવશે 4 છેદમાં 36 તો આ રીતે એની સંભાવના મળશે 9 પછી આવશે 10 સરવાળો 10 કરવાનો છે તો સરવાળો 10 થાય એવા પરિણામો જો જોઈએ તો આપણને યલોમાં જોઈએ 6 ને 4 10 5 ને 5 10 6 ને 4 10 તો 4 ને 6 4 અને 6 5 અને 5 અને 6 અને 4 ટોટલ કેટલા પરિણામો મળ્યા 1 2 3 તો અહીંયા 3 છેદમાં 36 એ એનો જવાબ આવશે તો આ રીતે નંબર 10 ગણ્યો લાસ્ટમાં 11 સરવાળો થાય સરવાળો કેટલો થવો જોઈએ 11 થવો જોઈએ તો સરવાળો 11 થાય આપણે અહીંયા દર્શાવ્યું નહીં હવે સરવાળો 11 થાય એની માટે જો જોઈએ તો 5 અને 6 6 અને 5 બે છે તો અહીંયા લખી શકીએ 5 અને 6 6 અને 5 એટલે સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા 2 તો આપણે અહીંયા લખી શકીએ છે સાનુકૂળ પરિણામો 2 છેદમાં કુલ પરિણામો 36 અને લાસ્ટમાં આપણે કરીશું 12 તો સરવાળો 12 થાય એવું એક જ પરિણામ છે અને આપણે આ રીતે દર્શાવીએ તો સરવાળો 12 થાય એવું એક જ પરિણામ છે કયું 6 6 તો બંને 6 થાય તો પરિણામ એક જ છે તો 1 છેદમાં 36 આવે તો આ રીતે આપણે ગણતરી કરી નથી છે પણ હવે આ કોષ્ટકમાં આપણે લખીશું તો 3 સામે કેટલા આવશે 2 છેદમાં 36 તો અહીંયા લખાશે 2 છેદમાં 36 ત્યાર પછી 4 સામે 3 છેદમાં 36 તો અહીંયા 3 છેદમાં 36 લખાશે 5 સામે 4 છેદમાં 36 તો 5 સામે 4 છેદમાં 36 આવશે એ જ રીતે 6 સામે 5 છેદમાં 36 તો અહીંયા 5 છેદમાં 36 આવશે ત્યાર પછી 7 સામે 6 છેદમાં 36 તો 7 સામે 6 છેદમાં 36 આવશે 9 સામે 9 ની સામે 4 છેદમાં 36 તો અહીંયા 4 છેદમાં 36 આવશે 10 ની સામે
3/36 તો અહીંયા 3/36 આવશે અને ત્યાર પછી 11 સામે 2/36 તો અહીંયા 2/36 તો આ રીતે આપણે પહેલું કામ કે જે અંદર કોષ્ટક આપ્યું છે એ પૂર્ણ કરો તો આ રીતે ગણતરી કરીને કોષ્ટક પૂરું કરી છે હવે આગળ શું પૂછ્યું છે તે હવે આપણે અંદર જોઈએ તો આગળ પૂછ્યું છે આગળ પ્રશ્ન છે નંબર 2 કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2 3 4 5 6 7 8 9 10 11 12 આ શક્ય પરિણામો હોય તેમાં પ્રત્યેકની સંભાવના 1/11 છે ઉપરના ઉદાહરણમાં પહેલું કોષ્ટક પૂરું કર્યું અને એક વિદ્યાર્થી દલીલ કરે શું આપ આ દલીલ સાથે સહમત છો શું તમે આ જવાબનું સમર્થન કરો છો તો પહેલા પ્રશ્નનો જે ઉત્તર હતો એ આ હતો કે કોષ્ટક પૂરું કરવાનું હતું પહેલું કામ હવે બીજું કામ છે એ હવે કરીશું તો આપણે એની માટેના પહેલા ફોટોસ લઈ લઈએ તો મિત્રો પહેલાનો જે જવાબ છે પહેલો પ્રશ્ન હતો કે નીચેના કોષ્ટકને પૂરું કરો તો મેં તમામ ગણતરી દર્શાવી છે અને ત્યાર પછી કોષ્ટક પૂરું કર્યું છે હવે બીજું છે કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે શક્ય પરિણામો એક વિદ્યાર્થી દલીલ કરે છે કે પાસા પરનો સરવાળો જે છે એ 2 3 4 5 6 7 8 9 10 11 12 છે એટલે શક્ય પરિણામો 12 છે તો પ્રત્યેકની સંભાવના 1/11 છે શું આપ આ દલીલ સાથે સહમત છો તો આપણે અહીંયા નંબર 2 લખી દઈશું બીજાનો જવાબ આપણે ત્યાં લખવાના છે તો લખ્યું છે શક્ય પરિણામો એક વિદ્યાર્થી દલીલ કરે છે એક વિદ્યાર્થી દલીલ કરે છે શક્ય પરિણામો તો શક્ય પરિણામો એટલે નિદર્શ અવકાશ થાય પણ એને પાસા પરના સરવાળા પરથી જ કરી દીધું કે સરવાળા કેટલા શક્ય છે 2 થી 11 એટલે નિદર્શ શક્ય પરિણામો એટલે કે નિદર્શ અવકાશ કેટલા છે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 શક્ય પરિણામો એ આના આધારે નક્કી કરવા માંગે છે એ વિદ્યાર્થી એવું કહે છે કે શક્ય પરિણામો 2 3 4 5 6 7 8 9 10 11 12 છે એટલે શક્ય પરિણામો કુલ કેટલા થયા 11 છે તો પ્રત્યેકની સંભાવના 1/11 છે બરાબર તો પ્રત્યેકની સંભાવના 1/11 છે આ પહેલી વાત બરાબર આ પ્રશ્ન કર્યો છે શું છે આ શક્ય છે એમ બરાબર આ દલીલ સાથે તમે સહમત છો તમારા જવાબનું સમર્થન કરો તો પહેલી વાત અહીંયા શક્ય પરિણામો એને કહ્યું છે 2 થી 11 છે તો શક્ય પરિણામો 2 થી 11 નથી એ માત્ર પાસા પરનો સરવાળો છે શક્ય પરિણામો કેટલા છે 36 છે તો પહેલી વાત ના હું છોકરાની દલીલ સાથે સહમત નથી બરાબર હું છોકરાની દલીલ સાથે સહમત નથી કેમ તો કે છોકરાએ જે શક્ય પરિણામો લખ્યા છે એ સરવાળો કેટલો શક્ય છે તે બતાવ્યું છે શક્ય પરિણામો નથી બરાબર અહીંયા લખ્યું છે શક્ય પરિણામો તો આપણે નોંધમાં કારણમાં લખીએ કારણ શક્ય પરિણામો 36 છે શક્ય કુલ પરિણામો 36 છે પરંતુ સરવાળાની શક્યતા કેટલી છે તો કે 11 પરિણામો છે બરાબર તો શક્ય પરિણામો તો 36 છે ખાલી સરવાળાની શક્યતા છે એ 11 પરિણામો છે એ આપણે જોઈએ શકીએ છે હવે શું તમે દરેકની સંભાવના 1/11 થાય ના દરેકની સંભાવના દરેક સરવાળા માટેની સંભાવના આપણે ગણેલી છે તો નીચે લખાય કે દરેકની સંભાવના દરેક સરવાળાની સંભાવના જુદી જુદી
થાય છે એટલે કે 1/11 થતી નથી 1/11 થતી નથી આપણે સરવાળા દરેક પાસા પરનો સરવાળો જોયો હવે આ ભાઈ જે વિદ્યાર્થી દલીલ કરે છે એને એવું લાગે છે કે શક્ય પરિણામો 11 છે એટલે પાસા પર માનો કે કેવા 1 થી 6 પરિણામો મળે છે એટલે શક્ય પરિણામો 6 ગણીએ છે એવી રીતના એ માને છે કે પાસા પરનો સરવાળો 2 થી 12 સુધી થાય છે એટલે શક્ય પરિણામો 11 છે પરંતુ એ સરવાળો 2 થી 12 થાય છે શક્ય પરિણામો તો એના 36 છે અને એ જે સરવાળો છે એ ગણતરી કરીને લખવાના છે એટલે દરેક સરવાળાની સરખી સંભાવના હોતી નથી તો મિત્રો આ રીતના એ વિદ્યાર્થી જે છે એની દલીલ એ ખોટી સાબિત થાય છે બરાબર તો આ રીતે સંપૂર્ણ સમજણ સાથે ગણવાનું છે કોષ્ટક આ એ હું ડાયરેક્ટ આના ઉપરથી પણ પૂરું કરી શકત પરંતુ સંભાવનાની વ્યાખ્યા લખી અને એના પરથી સંભાવના અને સાનુકૂળ પરિણામો કેવી રીતે મેળવ્યા તે લખ્યું અને ત્યાર પછી આપણે બંને તાળવ્યા છે એક તો કોષ્ટક પણ પૂરું કર્યું અને છોકરાની દલીલને પણ આપણે ખોટી સાબિત કરી હવે આપણે એની પછીનો 23મો દાખલો જોઈશું તો મિત્રો 23મો દાખલો દેખીએ આજે બે દાખલા ગણાયા છે પરંતુ 22મો દાખલો છે એ ખૂબ જ વિશેષ હતો 23મો દાખલો એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે ત્રણેય છાપ અથવા ત્રણેય કાંટો હોય તો હનીફ રમત જીતી જાય છે અન્યથા તે હારી જાય છે તો હનીફ રમત હારે તેની સંભાવના આપણે શોધવાની છે બરાબર તો ખૂબ સરસ દાખલો છે દાખલા નંબર 23 કે 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે તો આપણે લખીશું 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળતા 3 વખત ઉછાળતા હવે આપણે પહેલા સમજી લઈએ કે છાપ હશે તો એને આપણે h કહીશું જો છાપ મળશે તો એને આપણે h કહીશું અને કાંટો મળશે તો એને આપણે t કહીશું આ યાદ રાખીશું હવે શું કહ્યું છે 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાનો છે તો ખાસ ધ્યાન રાખશું શક્ય પરિણામો એટલે કે નિદર્શ અવકાશ ખાસ યાદ રાખજો તો વધારે યાદ રહેશે તો નિદર્શ અવકાશ એટલે શું તો એક સિક્કાને 3 વખત ઉછાળશો તો પહેલા ત્રણેય વખત છાપ મળશે પહેલેમાં છાપ બીજામાં છાપ ત્રીજામાં છાપ ત્યાર પછી બેમાં છાપ મળશે અને એકમાં કાંટી મળશે ત્યાર પછી કાંટી વચ્ચે મળે એક વખત છાપ એક વખત કાંટી એક વખત છાપ મળશે અને છેલ્લામાં પહેલી છાપ અને પહેલી કાંટી અને 2 વખત છાપ જો પહેલામાં ત્રણેય છાપ બીજામાં 2 છાપ અને 1 કાંટી ત્રીજામાં 1 છાપ કાંટી છાપ અને છેલ્લામાં કાંટી છાપ થાય તો આ બધામાં 2 છાપ છે 2 છાપ છે 2 છાપ હવે 2 વખત કાંટી મળે આવું થાય કે ખાસ ધ્યાન રાખજો 1 છાપ મળી અને 2 કાંટી મળી બરાબર હવે કાંટી આગળ લાવ્યો તો શું આવશે કાંટી છાપ અને કાંટી મળી અહીંયા 2 કાંટી છે અહીંયા 2 કાંટી છે ત્રીજી વખત 2 કાંટી મળી અને છેલ્લે છાપ મળી અને છેલ્લી વખત ત્રણેય કાંટી મળી તો તમે દેખશો 1 2 3 4 5 6 7 8 એટલે કુલ પરિણામો આપણને કેટલા મળી જશે તો લખી દઈશું કુલ પરિણામો કેટલા મળશે 8 મળશે ખાસ યાદ રાખજો કેવી રીતે નક્કી થયું તો એક સિક્કાને 3 વખત ઉછાળતા હવે એક સિક્કાના પરિણામ કેટલા 2 તો પરિણામ 2 કયા છાપ અને કાંટી હવે એક 3 વખત ઉછાળો એટલે ઘન કરશો તો 2 નો ઘન 8 થશે આ પરિણામો છે હવે પ્રશ્ન શું છે કે 3 છાપ અથવા 3 કાંટા હોય તો હનીફ રમત જીતી જાય છે બરાબર આપણે લખીએ છીએ ત્રણેય છાપ કે ત્રણેય કાંટા હોય તો હનીફ જીતે છે ત્રણેય છાપ હોય કે ત્રણેય કાંટા હોય તો હનીફ જીતે છે અન્યથા હારે છે અન્યથા
હારે છે. હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે હનીફ રમત હારે તેની સંભાવના. પહેલું શું કહીએ P of A હનીફ રમત હારે તેની સંભાવના. રમત હારે તેની સંભાવના તરત જ આપણે શું લખીશું સાનુકૂળ પરિણામ. તો હનીફ જીતે છે ત્યારે તો આપણે લખ્યું છે ત્રણેય છાપ ને ત્રણેય કાંટા હોય તો જીતે. તો હનીફ જીતે ક્યારે ત્રણેય છાપ હોય કાં તો ત્રણેય કાંટા હોય તો જીતે. તો બાકીનામાં હારતો હશે તો સાનુકૂળ પરિણામમાં બાકીનાના લખી દો HHT HTH અને THH. એ જ રીતે HHT HTT પછી THT પછી TTH. એટલે 1 2 3 4 5 6 વખત એ હારી શકે. તો આપણે સૂત્ર લખી શકીએ P of A બરાબર ઘટના A માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો થશે. કુલ પરિણામ. તો આપણને ખબર છે P of A બરાબર સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા છે 6. કુલ પરિણામો કેટલા મળ્યા છે 8. તો 2 ઉડી જશે 2 3 6 2 4 8. તો 3/4 એટલે 0.75 એ આપણો જવાબ મળશે. મિત્રો ખબર પડી રહી છે ને શું કહ્યું છે કુલ 8 પરિણામો છે એમાં ત્રણેય છાપ હોય ને ત્રણેય કાંટા હોય તો જીતે. એટલે આ બે માં જે જીતે તો 6 માં હારશે તો 6 સાનુકૂળ પરિણામો 6/8. હવે અહીંયા દાખલો પૂરો થઈ જાય છે પણ જો કદાચ એવું પૂછે કે હનીફ જીતે તેની સંભાવના આપણે નથી પૂછ્યું પણ આપણે શોધી કાઢીએ P of B. સો હનીફ જીતે તેની સંભાવના આ પૂછી છે તો તરત જ આપણે શું લખીશું સાનુકૂળ પરિણામો. તો મિત્રો સાનુકૂળ પરિણામો જાણવા હોય તો શું કરવાનું છે તો જીતે ક્યારે હનીફ ત્રણેય છાપ કે ત્રણેય કાંટા એટલે HHH હોય ત્યારે અથવા TTT હોય ત્યારે એટલે બે વખત સાનુકૂળ પરિણામો થાય. તો સૂત્ર લખીશું P of B બરાબર ઘટના B માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. તો આ રીતે P of B બરાબર શું આવશે સાનુકૂળ પરિણામો આવ્યા 2 આ 2 અને કુલ પરિણામો આપણે મેળવ્યા છે 8. તો 2 4 8 2 4 8 તો 0.25 આ એનો જવાબ આવે છે. તો મિત્રો આ રીતે સંપૂર્ણ ગણતરી કરીને વ્યવસ્થિત દાખલા ગણી શકાય છે. બરાબર. તો આજે આટલે રાખીએ છીએ. આજે મોટો દિવસ છે. ધોરણ 10 વાળાને જે માસ પ્રમોશન આપ્યું છે એની ધ્યાનમાં રાખીને આપણે મહેનત કરવાની છે. બરાબર. એમને માસ પ્રમોશન મળ્યું એમાં કેટલાય વિદ્યાર્થીઓ એવા છે જેમને આખું વર્ષ દરમિયાન કંઈ કર્યું જ નથી. હવે એ લોકો આગળ જશે તો એમનું શું હાલત થશે. એટલે આપણે આજે જાગી જઈને મહેનત કરવાનું શરૂ કરીશું. આજે આટલે રાખીએ છીએ. નમસ્તે. જય હિન્દ.